नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ સુરેખ પથ પર ગતિ ચેપ્ટરમાં આગળ જઈએ। ચાલો તો ધ્યાનથી સાંભળજો। તો લાસ્ટ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા હતા। તો જઈએ આગળ। અચ્છા, આ ટોપિક 12મા ધોરણનો લખેલો છે મિત્રો। લેક્ચર પતી ગયું પણ એ રહી ગયું છે। શેર છે ને, બુझ गया दीपक मगर रोशनी तो रह गई। बुझ गया दीपक मगर रोशनी तो रह गई। लेक्चर पती गई रही गई। ओके, ચાલો હવે જઈએ આપણા લેક્ચરમાં આગળ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા। એ સમીકરણો આપણા માટે બહુ જ અગત્યના છે। લાસ્ટ ટાઈમ મેં એમ કહ્યું હતું કે ભાઈ ફિઝિક્સનો કક્કો છે, એકડા છે, એકડો છે, એવું કેવું તો કહી શકાય। તો एक सूत्र હતું, મેં કહ્યું એના વિશે પછી આપણે ધીમે ધીમે આગળ જઈશું। v બરાબર v0 પ્લસ at v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર। બીજું સૂત્ર લખું, ક્રમમાં લખીએ। x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર। બીજું સૂત્ર હતું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax। અને બીજું સૂત્ર હતું આપણું x ઇઝ ઇક્વલ ટુ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t। ઓકે, ચાલો આવા આપણી જોડે સૂત્રો હતા। હવે આ સૂત્રો આધારિત ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચનો હોય છે। પણ છતાંય વિદ્યાર્થીઓને ઘણીવાર તકલીફ પડતી હોય છે કે પહેલા તો એના માટે તમને કહું, પહેલા તો આ સૂત્રો તમને યાદ હોવા જોઈએ, ત્યારબાદ એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। તમને કહો રે યાદ હોવા જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। એ શું? હા, એ સમજાવો। ધારો કે તમે સૂત્ર યાદ કરી લીધું v બરાબર v0 પ્લસ at, પણ શું સૂત્ર છે, ક્યારે ઉપયોગમાં લેવાનું છે, એ કઈ રીતે કામ લાગશે, તો એ જે તમને ખબર હોવી જોઈએ। એક કોન્સેપ્ટ છે, તો એક એટલે યાદ કરી લઈએ। અને તો યાદ તો તમે કરી લીધા હશે, મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું તો ભાઈ આ યાદ હોય, તૈયાર થાય તો જ નેક્સ્ટ લેક્ચર જોવું, નહીતર ત્યાં સુધી જોવું નહીં। ઓકે, ચાલો તો આ સૂત્રનો મીનિંગ શું છે સમજીએ। તો આનું નામ આપીશું આપણે। તો જો આ બધાની અંદર હું કહી દઉં છું, બધાનો ભેગો કરીને v0 प्रारंभिक वेग, v0 શું છે ભાઈ? પ્રારંભિક વેગ। v શું છે? અંતિમ વેગ। a શું છે? પ્રવેગ। x શું છે? સ્થાનાંતર અથવા તો સુરેખ ગતિ છે તો અંતર। t શું છે? સમય। ચાલો, આટલી રાશિ છે આપણી જોડે ભાઈ, આનું મેં નામકરણ કરી દીધું। હવે પ્રારંભિક વેગ એટલે જે સમય ગતિની શરૂઆત થાય, અથવા તો આપણે જ્યાંથી અવલોકનની શરૂઆત કરીએ એટલે આપણે કહીશું t બરાબર 0। જો ગતિની શરૂઆત થાય તો, અથવા તો આપણે જ્યાંથી અવલોકનની શરૂઆત કરીએ તે, ધારો કે ગાડી તો ઉપડી ગઈ હોય અમદાવાદથી, પણ આપણે અહીંયા બરોડા આવ્યા પછી એનું અવલોકન કરીએ છીએ, તો આપણે એને t બરાબર 0 સમય કહીએ છીએ। તો બરોડા આગળ જેટલો એનો વેગ હોય એને આપણે પ્રારંભિક વેગ કહીશું। હવે એનો જે શરૂઆતમાં આપણે જ્યાંથી શરૂઆત કરીએ અભ્યાસ કરવાની છે પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સમયનો વેગ। v એટલે અંતિમ વેગ। અંતિમ એટલે કેટલા સમય પછીનો? t સમય પછી। t બરાબર 0 સમયને 0 સમયના વેગને કહીશું પ્રારંભિક વેગ, અને t સમય પછીના વેગને કહીશું અંતિમ વેગ। ધારો કે 10 વાગે એક ગાડી ઉપડે છે, અથવા તો હું એનું અવલોકન કરવાનું ચાલુ કરું ત્યારે તેનો વેગ હતો ધારો કે 10 મીટર પર સેકન્ડ, અને 10 વાગીને 15 મિનિટ અને 8 સેકન્ડે ધારો કે એનો વેગ હતો 25 મીટર પર સેકન્ડ। તો 10 વાગે ચાલુ થાય ત્યારે તેનો વેગ આટલો હતો, તો v0 બરાબર 10 મીટર પર સેકન્ડ
અને આટલા અંતિમનો મતલબ એવો ના સમજતા કે હવે ભાઈ એ સ્ટોપ થઈ ગયો, ભલે ચાલતો રહે, તમે એટલા વાગે તમે જેટલા સમય પછી અવલોકન કર્યું તો એ સંદર્ભમાં તમે જ્યારે અવલોકન ચાલુ કર્યું ફરી તમે એને નોંધ કરી તો એટલા સમય પછીનો જે છે તો એટલા ગાળા માટે એ v0 અને આ તમારો થયો અંતિમ વેગ v. તો અંતિમ વેગ v કેટલો થયો 25 મીટર પર સેકન્ડ. પણ એ મહત્વનું છે t કેટલા સમય પછી અંતિમ વેગ તો કે 10 વાગે ઉપડી ગાડી ત્યારે આટલો તો 10 ને 15 ને 8 એટલે 15 મિનિટ અને 8 સેકન્ડ. આટલા સમય પછી આનો વેગ 10 માંથી 25 થાય છે. ઓકે, ચાલો તો આ મેં તમને v અને v0 અને v નો થોડો મીનિંગ સમજાવ્યો. જેમ જેમ એક્ઝામ્પલ સોલ્વ કરીશું થોડો વધારે ખ્યાલ આવશે, પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ એની પહેલા આપણો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. તો પ્રારંભિક વેગ પછી t સમય પછીનો જે વેગ હોય એને આપણે અંતિમ વેગ v કહીશું. એ શું કહીશું? પ્રવેગ. પ્રવેગ તો તમે જાણો છો એકમ સમયમાં વેગમાં થયેલો ફેરફાર, એનું પણ તમે સૂત્ર જાણો છો ભાઈ, વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા એના માટે લાગેલો સમય v v0/t. બીજું તત્કાલીન પ્રવેગ થોડું યાદ કરી લઈએ dv/dt. ત્રીજી રીતે ઢાળની રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ નક્કી કરો y2 - y1 x2 - x1 અથવા tan θ તો પણ તમને પ્રવેગ મળે. આ બધું હું ઝડપથી ભૂલી ગયો ફ્લોમાં, એ હું આગળ બધું ભણાવી ચૂક્યો છું શાંતિથી. ઓકે, ચાલો તો અને x સ્થાનાંતર t ભાઈ એ v0 વેગથી ગતિ કરતો હતો તો શું એ ત્યાં ઊભો હશે, એને કંઈક સ્થાનાંતર કર્યું છે ને, ખસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો હશે તો એને સ્થાનાંતર કેટલું કર્યું એનું અને એના માટે લીધેલો સમય. હવે ધ્યાનથી સાંભળો, થોડા સૂત્ર તરફ આવીએ. તો કે કોઈ ગાડી કોઈ પદાર્થ v0 વેગથી ગતિની શરૂઆત કરતો હોય. હવે બહુ મહત્વનું છે સમજવા જેવું. v0 વેગથી ગતિની શરૂઆત કરે છે, એનો પ્રવેગ a છે, તો t સમય હવે જો એની પાસે પ્રવેગ છે તો એ સ્થાનાંતર તો કરતો રહેશે, ગતિ કરે છે, પણ એનો વેગ અચળ નહીં રહે ભાઈ, કારણ કે અંદર પ્રવેગ આવ્યો. યાદ કરો, પ્રવેગ એટલે વેગમાં થયેલો ફેરફાર. v0 વેગથી એની ગતિની શરૂઆત v0 વેગથી છે, પણ એની અંદર પ્રવેગ હોય તો એનો વેગ બદલાતો જશે. તો આ સૂત્રનો મીનિંગ એવો થયો, જો v0 વેગથી ગતિની શરૂઆત કરે અને જો એનો પ્રવેગ a હોય તો t સમય પછી એનો વેગ કેટલો હશે એના માટેનું આ સૂત્ર છે, v = v0 + at. તો v0 વેગ t સમય પછી વેગ કેટલો બન્યો છે v0 માંથી v નો, તો આ સૂત્ર થયું. હવે આ સૂત્રમાં બહુ એટલા માટે ચર્ચા કરું, તમારે લોટ ઓફ ફોર્મ્યુલા આવશે ભાઈ. આ ચેપ્ટરમાં હું સળંગ 2 વર્ષની વાત કરું છું, ઘણા બધા સૂત્રો આવશે, ઘણા કોન્સેપ્ટ આવશે. તો તમને અહીંથી આદત પડી ગઈ, જો એક વખત તમને જો યાદ રહી ગયું, એનો મતલબ સમજાઈ ગયો, કોન્સેપ્ટ સમજાઈ ગયો, તો તમે જાતે પણ કોઈ પણ ફોર્મ્યુલાને આ રીતે એપ્લાય કરી શકશો. બાકી તમે ગમે તેમ એટલા એક્ઝામ્પલ સોલ્વ કરવાથી કોઈ તમને ગમે તેટલા એક્ઝામ્પલ ઊંધું વાળીને બસ સોલ્વ કર્યા જ કરશો, કોઈ મતલબ નથી. પોથી બડી જગમુવાન પંડિત ભયા ન કોઈ. એટલે ખાલી એમને તમે પહોંચી રાખશો, એક્ઝામ્પલ સોલ્વ કરી રાખશો, કોઈ મતલબ નથી ભાઈ. હા, કદાચ મને લાગે છે મેં તમને કદાચ કહ્યું નથી, તમારા માટે ફિઝિક્સની અંદર શું મહત્વનું છે આજે થોડું એ સમજાવી દઈએ મિત્રો. એક મિનિટ પહેલા હું આ સૂત્રોને કમ્પ્લીટ એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં, પછી મને ટાઈમ રહે ના રહે તો પણ વાંધો નહીં, પછી બીજી વાત કરીએ તમારા માટે થોડું મહત્વનું શું રહે છે. તો ચાલો, આની અંદર ક્યાંય સ્થાનાંતર નથી આવતું, તો આ સૂત્રમાં સ્થાનાંતર નથી આવતું. તમારે સ્થાનાંતર શોધવાનું હોય તો આ સૂત્રનો ક્યાંય ઉપયોગ કરાય ન કરાય, ઓબ્વિયસલી દેખાય જ છે ભાઈ. તો v0 માંથી v જેટલો, એટલે તમારે v આપ્યો હોય v0 શોધવું હોય, એટલે v0 આપ્યો હોય v શોધવું હોય કે કંઈ પણ આવું શોધવું હોય તો તમે કરી શકો. એટલે ટૂંકમાં મેં કહ્યું v અને v0 વચ્ચેનો સંબંધ છે. બીજું સૂત્ર સ્થાનાંતરનું સૂત્ર છે. શું છે સ્થાનાંતરનું સૂત્ર? શું કહે છે? તો કે કોઈ પણ પદાર્થ v0 વેગથી ગતિની શરૂઆત કરતો હોય, એની પાસે a જેટલો પ્રવેગ હોય તો ત્યાં રહેવાનો નથી, એ પોતે ખસવાનો છે. તો એને t સમયમાં કેટલું સ્થાનાંતર કર્યું એના માટેનું સૂત્ર છે. તો x = v0t + 1/2 at². તો t સમયમાં તેણે કરેલા સ્થાનાંતરનું સૂત્ર છે. ત્રીજું v² - v02 = 2x.
તો આ તમારો t અને t ઉપરથી તમારો વેગ કેટલો બદલાયો એનું સૂત્ર હતું. આ t સમયમાં તમારું સ્થાનાંતર કેટલું થયું એનું સૂત્ર હતું. અહીંયા t નીકળી ગયો, તમારું અહીંયા v0 v a અને x એ તો છે દરેકમાં x v0 અને v. તો કે કોઈ પણ પદાર્થ v0 વેગથી ગતિની શરૂઆત કરે અને એને x કેટલું સ્થાનાંતર કર્યું, t સમય સુધીની વાત નથી કરતો, x કેટલું સ્થાનાંતર કર્યું, તો એના પછી વેગ કેટલો થયો છે v. તો v v0 અને x વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર છે. તો t નથી, કોઈ જગ્યાએ તમારે t વગર તમારો વેગ શોધો, સ્થાનાંતર આપ્યું, t વગર જો વેગ નક્કી કરવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે. હવે આ સ્થાનાંતરનું નવું સૂત્ર છે v v0/2 * t. હવે આ સૂત્રની એક ખાસિયત છે કે જો તમારો પ્રવેગ અચળ હોય, અચળ પ્રવેગ હોય, નિયમિત પ્રવેગ હોય તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. બરાબર? એક આ વાત છે. અને આ તમને લગભગ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, પણ એનો આપણે કોન્સેપ્ટ સમજતા જઈશું. ટૂંકમાં હાલ તમે એટલું યાદ રાખજો, આપણે સ્થાનાંતરનું સૂત્ર છે. ઓકે. તો આ સ્થાનાંતરનું સૂત્ર છે એના ઉપરથી, તો કે અહીંયા તમારું v0 અને t ઉપરથી હતું, અહીંયા v0 v અને t ઉપરથી છે, a વગરનું ફોર્મ્યુલા છે, ત્યારે એ પણ આપણને કામ લાગશે. તો આ થયો આપણા ફોર્મ્યુલાનો કોન્સેપ્ટ. હવે ક્યારે કયું સૂત્ર વાપરવું મેં કહ્યું, ચાલો તમને એવી ઈચ્છા થઈ, કેવી કરો કે પેલા અંકલ કેનની જેમ ઈચ્છા થઈ, ચલો હલવો ખાવો છે ભાઈ, તમને હલવો બનાવતા આવડતો હોય, કિચનમાં ગયા, જોયું, કઈ ફ્રીજ ખોલ્યું તો શું મળ્યું, તો મરચા, ટામેટા, કોબીજ, હલ્દી, મિર્ચી આ બધું પડ્યું છે અને તમારે હલવો બનાવવો છે. તો ના બને ભાઈ હલવો, તો શું કરવું પડે, તો સબ્જી બનાવીને તમારે ચલાવી લેવું પડે, જે હોય એ પ્રમાણે જ બને. તમને એમ હોય કે ભાઈ મારે સ્થાનાંતર શોધવું છે પણ t નથી, હું જે બોલ્યો એ મહત્વનું છે, ધ્યાનથી સાંભળજો, કોઈ ટાઈમ પાસ માટે નથી કહેતો. તમને એમ થયું કે મારે સ્થાનાંતર શોધવું છે પણ t નથી, તો ચલો પહેલી વાત તો કે સ્થાનાંતર શોધવા માટે t હોવો જોઈએ, કેમ કે સૂત્રમાં t છે, પણ નથી t. તો પણ તમે તો જોયું તો તમારી રકમની અંદર એક્ઝામ્પલમાં v અને v0 આપેલા છે. અરે ઓકે, તો પછી ભાઈ અહીંયાથી બનાવી લો. આપણે કયું હલવો ના બને તો સબ્જી બનાવો ભાઈ. તો v2 - v02 = 2ax, t નથી તો અહીંથી x = v2 - v02 = 2a કરો. ઓકે, તો આવી રીતે આપણને રકમમાં શું ઉપલબ્ધ છે એના અનુસંધાનમાં આપણે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીશું. મિત્રો હું તમને આ ચાર સૂત્રો માટે આટલો ટાઈમ નથી આપતો. આ બધું જે બોલું છું એ તમારું એક સળંગ આખા સબ્જેક્ટ માટે બોલું છું. તમને જ્યારે કોઈ આવા સૂત્રો આવે અધર ચેપ્ટરના, અધર ટોપિકના, તો તમને ત્યારે ખ્યાલ આવે કે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે, એનું સિલેક્શન કઈ રીતે કરવું સૂત્રનું તે. ઓકે, ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો છે. હા, હું તમને એ કહેતો હતો મિત્રો કે તમને કદાચ હજુ કોઈને ખ્યાલ હોય ના હોય, કારણ કે કદાચ ઘણા બધા સ્ટુડન્ટો અત્યારે આ મહામારીમાં સ્કૂલ નહીં જતા હોય, કદાચ કોઈને ગાઈડન્સ હોય ના હોય, કેટલાકને ખ્યાલ નહીં આવતો ફિઝિક્સમાં શું તૈયાર કરવાનું, શું વાંચવાનું, એની થોડી ચર્ચા કરતું 2, 4, 5 મિનિટ. બરાબર? ઓકે, ચાલો. પહેલી વાત તો એ, કદાચ મને એવું છે કે મેં નથી કોઈ તમારી જોડે આવી ચર્ચા કરી. આપણો સબ્જેક્ટ આ ફિઝિક્સ ભણી રહ્યા છે, હું ફિઝિક્સ માટે વાત કરું છું થોડી. ફિઝિક્સ એટલે શું, તો કે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન. ઓકે, હવે ફરીથી પાછો પ્રશ્ન થાય કે તો સર ભૌતિક વિજ્ઞાનમાં ભણવાનું શું? તો આ સૂત્રો તમે આપો છો, સૂત્ર શું કામના? ડાયરેક્ટ કોઈ સૂત્ર પૂછીને આપશે સ્થાનાંતરનું સૂત્ર લખો? ના, એવું નહીં પૂછે. તો તમે તારવણી તમે કરી તો એવી થિયરીઓ પૂછે. હું સ્કૂલની એક્ઝામની વાત કરું, 11મા ધોરણની સ્કૂલ એક્ઝામમાં તમને થોડા ઘણી એવી થિયરી પણ પૂછે. પણ હું તમને સ્કૂલ એક્ઝામ, પછી તમારી નીટ, જી, એમ્સ, પીએમટી જે કઈ એક્ઝામો આવતી હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપણે જેમાં ફિઝિક્સ આવવાનું હોય, તો એની અંદર મોસ્ટ ઓફ, હાલ હું તમને માર્ક સાથે નહીં કહું, નહીતર હું તમને માર્ક સાથે ગણી કહેતો કે ગયા વર્ષે આટલા માર્ક્સનું આમાં ન્યુમેરિકલ આટલા દાખલા હતા, આટલું ન્યુમેરિકલ ફિઝિક્સ પૂછાય. ચલો એક વાક્યમાં કહું તો બોર્ડની પરીક્ષા 12મા ધોરણની બોર્ડની એક્ઝામ હોય છે અને અહીંયા 11મા ધોરણમાં સ્કૂલ એક્ઝામ હોય છે. તો બોર્ડ એક્ઝામની અંદર લગભગ 70 થી 80% એ તમારા એક્ઝામ્પલ એટલે તમે જેને દાખલા કહો છો ભાઈ, દાખલા પૂછાવાના.
સ્કૂલ એક્ઝામ હોય 11મા ધોરણની કે 12મા ધોરણની બોર્ડ એક્ઝામ હોય, એમાં ફિઝિક્સના પેપરમાં 70 થી 80% વેઇટેજ દાખલાઓનું હશે. તમે કહો છો ને મારે તો 50% એમસીક્યુ પૂછાય, એ દાખલાઓ હશે નાના નાના. એવું નથી કે તમે 8મા 9મા ધોરણમાં કે ભાઈ આ મકબરો કોણે બાંધ્યો તો કે પીએચ માપક્રમ કોણે આપ્યો તો કે આની શોધ કોણે, એવું નથી પૂછવાના. તમને બધું ફિઝિક્સની અંદર ભાઈ અહીંયા તમને મોસ્ટ ઓફ એક્ઝામ્પલ પૂછવાના છે. એ 50 એમસીક્યુ માંથી એકાદ બે એમસીક્યુ હોય કે જે તમને ડાયરેક્ટલી ગણતરી વગર સોલ્વ કરવાનો હોય, બાકી મોસ્ટ ઓફ 70 થી 80% દાખલા હોય કે બોર્ડ એક્ઝામમાં જલ્દી કરી દઉં. રહી વાત ગુજકેટની અંદર ફિઝિક્સના 40 ક્વેશ્ચન હોય, એ 40 એ 40 ક્વેશ્ચન. હવે એક બે ક્વેશ્ચન અપવાદ હોય કે ભાઈ જેની અંદર ગણતરી કર્યા વગરનો એક્ઝામ્પલ હોય. 40 એ 40 ક્વેશ્ચન જે ફિઝિક્સના હોય બધા દાખલા હોય. તો ધ્યાનથી સાંભળતા રહેજો. બોર્ડ એક્ઝામ, સ્કૂલ એક્ઝામ 70 થી 80%, ગુજકેટના 40 એ 40 એટલે 100% માની લો. હું હવે એકાદ બે પ્રશ્ન હોય તો ભાઈ એનાથી મને ખોટો ના માનશો કે તમે કહેતા હતા સર અહીંયા તો ગણતરી વગરનો ડાયરેક્ટ ક્વેશ્ચન આવી ગયો. તો ગુજકેટમાં 100% જે ફિઝિક્સ પૂછાય છે એ 100% દાખલાઓ. નીટની અંદર 180 માર્ક્સનું ફિઝિક્સ પૂછાય છે, તો 180 માર્ક્સના દાખલાઓ ધોરણ 11 ગુજકેટમાં 12મા ધોરણનું પૂછાય છે, ત્યારે નીટની અંદર 11 અને 12 બંને પૂછાય છે. 180 માર્ક્સના દાખલાઓ. જીની એક્ઝામ આપો થોડી હમણાં પેટર્ન ચેન્જ થઈ છે, નહીંતર 120 માર્ક્સનું ફિઝિક્સ આવતું હતું. જીની એક્ઝામ હોય 120 માર્ક્સ હોય કે જે નક્કી કરશે ને એમાં થોડીક થિયરી એડ કરી છે, પણ જનરલી હાલ પૂરતું એટલું તમે તો પણ એને માઇન્ડમાં રાખજો. જીની એક્ઝામ હોય તો લગભગ 100% વેઇટેજ કોનું છે ભાઈ? દાખલાઓનું છે. તો આ રીતે બોર્ડ હોય, ગુજકેટ હોય, નીટ હોય, જી હોય, કોઈ પણ એક્ઝામ હોય, ફિઝિક્સમાં જે તમને પૂછશે એ ન્યુમેરિકલ ફિઝિક્સ જ પૂછશે. દાખલાઓ જ હશે એની અંદર, મોસ્ટ ઓફ દાખલાઓ. તો હવે તમને ખબર પડી કે આપણે અહીંયા દાખલાઓ ઉપર ખૂબ ભાર આપવો પડે. તો તમે કહો સર થિયરી ભણાવો જ નહીં, ડાયરેક્ટ એક્ઝામ્પલ ભણાવો નહીં, એમને પણ નહીં આવડે. બીજા માળે પહોંચવું છે તો તમારે સેકન્ડ ફ્લોરે પહોંચવું છે, તો એના માટે તમારે પહેલા માળે તો જવું જ પડશે. ફરીથી તમે બીજા માળે જઈ શકશો. થિયરી આવડશે, થિયરીને તૈયાર કરશો, એનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો મિત્રો. એના વગર પાછા એક્ઝામ્પલ સોલ્વ નહીં કરી શકો. ખાલી મેથ્સના જેમ ગણિતની અંદર જેમ આપણને સૂત્રો આવડી જાય પછી દાખલાઓ ગણીએ એવું એટલું એમ નહીં હોય. અહીંયા તમારે થોડું લોજિક હશે, લાંબી રકમ હશે, થોડી આ રીતે અંદર ફિઝિક્સને એડ કર્યું હશે. તો આ રીતે મેં તમને ઇનશોર્ટ કહી દીધું કે ફિઝિક્સમાં દાખલાઓ બહુ જ મહત્વના છે. આખા પેપરો ફિઝિક્સમાં દાખલાઓથી ભરેલું હોય છે. તો તમે કહો સર આને મેથ્સ જ નામ આપી દીધું હતું. ભાઈ એટલે તો કહીએ છીએ કે મેથ્સ એ ફિઝિક્સની રાણી છે. મેથેમેટિક્સ ઇઝ ધ ક્વીન ઓફ ફિઝિક્સ. કારણ કે એના વગર ફિઝિક્સ આગળ જ નથી જતું. ગણિત એટલા માટે આવે કે ફિઝિક્સમાં જો ગણિત ઉમેરાય તો જ એનો ટેકનોલોજીમાં ઉપયોગ થાય. કારણ કે તમે ખાલી એના થિયોરિટિકલ જાણો છો પણ તમે એની ગણતરી નથી જાણતા અથવા ગણતરી નથી તો એનો ઉપયોગ નહીં થાય. ફિઝિક્સ ત્યારે સાર્થક બને છે, ત્યારે લાઈફમાં કે વ્યવહારમાં કે ટેકનોલોજીમાં ઉપયોગી ત્યારે થાય છે જ્યારે એની અંદર ગણિત ઉમેરાય છે ત્યારે. ઓકે, તો આજે મેં થોડી એટલી વાત કરી દીધી કે ભાઈ તમારું તૈયારી શું કરવાની છે તે. આવું માઇન્ડમાં હતું નહીં કે આજે કહેવાનું, પણ મને એમ થયું કે તમને મને એવું અચાનક યાદ આવ્યું કે તમને હજુ કદાચ કેટલાકને ઘણા બધાને ખ્યાલ ના પણ હોય મિત્રો, જ્યારે કોઈ સ્કૂલ નથી જતા તે તો તમને ખ્યાલ ના હોય તો મેં થોડું ક્લિયર કર્યું કે એક્ઝામ્પલોથી દાખલાઓથી કતરાતા નહીં ભાઈ, એને બહુ સહજ રીતે સ્વીકારી લેજો કારણ કે એ જ તમારા માટે મહત્વના છે. ઓકે ચાલો, તો એક બે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. હવે ધ્યાનથી સાંભળતા રહેજો. તો મેં કહ્યું જ્યાં જેવી જરૂર હોય એવી રીતે તમે સૂત્રનો ઉપયોગ કરશો. ઓકે, એક કણ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે છે. જો તેનો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય
તો 100 મીટર અંતર કાપ્યા બાદ તેનો વેગ કેટલો હશે? ચાલો, તો એક કણ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે છે. જો તેનો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો 100 મીટર અંતર કાપ્યા બાદ તેનો વેગ કેટલો હશે? ઓકે, ચાલો શું છે ભાઈ? 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે છે. કયો વેગ કહેવાય? કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરો એના માટે તમારે આવું એક લિસ્ટ બનાવવું પડે. તો કે v0 છે શું છે? 10 મીટર પર સેકન્ડ. બીજું શું કહે છે? તેનો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ છે. ઓકે, હવે આટલા સિમ્પલ એક્ઝામ્પલ ડાયરેક્ટ તમને ના પૂછી પણ આથી સ્કૂલ એક્ઝામમાં કરાય. તો પ્રવેગ છે 100 મીટર અંતર કાપ્યા બાદ, એટલે કેટલું અંતર કપાઈ ગયું છે ભાઈ? 100 મીટર અંતર કાપ્યા બાદ તેનો વેગ હવે કેટલો થયો? એટલે શું થયું? 100 મીટર પછીનો વેગ અથવા આટલા સમય પછીનો વેગ એ શું થયો? અંતિમ વેગ. તો v0 છે, v a છે ને x છે. આવું લિસ્ટ બનાવશો, તમે ડેટા લખશો ત્યારે તમને સૂત્ર મૂકવાનો આઈડિયા આવશે. તો છે ને v શોધવો છે, લગાવો સૂત્ર v બરાબર v0 પ્લસ at. v બરાબર v0 પ્લસ at v નું સૂત્ર છે. હા, બહુ બ્રિલિયન્ટ છો ભાઈ તમે. પણ t નથી ને, t ઉપરથી નથી કહ્યો તમને કહ્યું 100 મીટર અંતર કાપ્યા બાદ તેનો વેગ કેટલો થયો. હા, તો તમે કોઈ તો ભૂલી ગયા. ચાલો, તો એવું કોઈ સૂત્ર ખરું? વિડિયોને સ્ટોપ કરીને એક વખત વિચારો, જાતે વિચારો કયું સૂત્ર છે તે. ઓકે, યાદ આવી ગયું ને? હા, તો v² - v0² = 2ax. તો તમારે શું નક્કી કરવો છે? v² નક્કી કરવો છે ભાઈ. તો v² = v0², પેલી બાજુ તો છે 2x. ચાલો અહીંયા થોડું સોલ્યુશન કરું ને, રફમાં ગણતરી કરું એના કરતા. ઓકે, ચલો ફોર્મ્યુલા ખબર પડી ગઈ કે નહીં ભાઈ? t તો ના આવે. તમે જેટલા ચાર સૂત્રો તેમાંથી જોઈ લો કે v0 છે, v નક્કી કરવો છે. શું આપ્યું છે? t નથી, a છે, x છે. ઓકે, તો v0, x અને v વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર હોવું જોઈએ. તો ફોર્મ્યુલા v² - v0² = 2ax. So that v² = 2ax plus v0². હવે કિંમત મૂકી દો. 2 પ્રવેગની કિંમત 4, x ની કિંમત 100, v0 નો સ્ક્વેર 10 નો સ્ક્વેર એટલે એ પણ કેટલા થયા? 100, 400, 800, 800 પ્લસ 100 કેટલા થયા? 900. તો v² બરાબર, ઝડપ લો ભાઈ, ભૂલ થઈ હોય તો બધા જોઈ લેજો, એકવાર ચેક કરી લેજો. 2 એની કિંમત 4 હતી. ઓકે, x ની કિંમત કેટલી હતી? 100. 400, 400 દુ 400 નો ઘડિયો મને આવડે તો 400 દુ 800, 800 પ્લસ 100 900. તો v² = 900. તેથી મીટર પર સેકન્ડ. ઓકે, તો પછી તમારો 100 મીટર અંતર કાપ્યા બાદ તમારો વેગ કેટલો હશે? 30 મીટર પર સેકન્ડ હશે. તો મિત્રો આજે આટલા સુધી રાખીએ. તમારે સૂત્રનો કોન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાયો છે. થોડીક આપણે બીજી એક્ઝામ લક્ષી થોડી વાતો કરી અને એક વિચારવા માટે, પ્રેક્ટિસ માટે એક એક્ઝામ્પલ આપ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.